સર્જરી પછી શું શું કોમ્પ્લિકેશન્સ આવી શકે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. મોટે ભાગે લોકો એવું સમજતા હોય છે કે સર્જરી થઈ એટલે કામ પૂરું થયું. એવું નથી. સર્જરી એ રિકવરીનું બિગિનિંગ છે. સર્જરી કરીએ એટલે તમારી રિકવરી શરૂ થાય છે અને તમારી આગળની જર્ની શરૂ થાય છે. એટલે હું હસતા હસતા એવું કહું કે મારું કામ 50% અને પેશન્ટનું કામ 100%. સર્જરી પછી અમુક કોમ્પ્લિકેશન થઈ શકે, જેવી રીતના ઇન્ફેક્શન થઈ શકે, બોડીની અંદર નસ ગંઠાઈ જવાનું કોમ્પ્લિકેશન, જેને ડીપ વેઇન થ્રોમ્બોસિસ તરીકે ઓળખવામાં આવે. ઘણા ઓલ્ડ એજ પેશન્ટની અંદર હાર્ટ એટેકનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. પણ આ બધું ના થાય એની માટે સ્પેશિયલ પ્રિકોશન્સ રાખવામાં આવે છે. ફિઝિયોથેરાપી ટાઈમ ઉપર ના કરવામાં આવે, મોબિલાઇઝેશન ટાઈમ ઉપર કરવામાં ના આવે, સારો ખોરાક અથવા તો સારા સપ્લિમેન્ટ્સ લેવામાં ના આવે, તો એ બધી વસ્તુઓના કારણે કોમ્પ્લિકેશન ચોક્કસ થઈ શકે છે. અને એના માટે જ હું હંમેશા એવું કહું છું કે તમારા સર્જન તમને જે સલાહ આપે એ સલાહને સંપૂર્ણપણે ફોલો કરો. મેડિકલ લેંગ્વેજની અંદર એવું કહેવામાં આવે કે ફોલો ઇટ રિલિજિયસલી. રિલિજિયસલી એટલે કે તમે ધર્મને જેવી રીતના પાળો છો એવી રીતના મેડિકલ એડવાઇસને પણ રિલિજિયસલી જ પાળો. એ વાત અલગ છે કે લોકો ધર્મ બહુ પાળતા નથી, પણ મેડિકલ એડવાઇસને તો ચોક્કસ માનજો.